હેલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. ઓકે, તો તમે જે રીતે જાણો છો કે આપણે છેલ્લા લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં પ્રતિક્રમી પ્રક્રિયા અને અપ્રતિક્રમી પ્રક્રિયા એટલે રિવર્સિબલ પ્રોસેસ અને ઇરિવર્સિબલ પ્રોસેસ આ બે વસ્તુઓ વિશે જાણકારી લીધેલી હતી. ઓકે, રિવર્સિબલ પ્રોસેસ અને ઇરિવર્સિબલ પ્રોસેસ. ઓકે, તો હવે આપણે આગળ વધશું. આપણનું આગળનો આજનો ટોપિક છે કાર્ય માટે પ્રતિક્રમી અને અપ્રતિક્રમી પ્રક્રિયા, irreversible process and reversible process for work done. ઓકે, આ વસ્તુ માટે. તો હવે આપણે આના માટે આજે રિવર્સિબલ પ્રોસેસ એટલે પ્રતિક્રમી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર શું થાય અને અપ્રતિક્રમી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર શું થાય એનું ડેરિવેશન કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલા આપણે લેશું પ્રતિક્રમી પ્રક્રિયા માટે કાર્ય. ઓકે, પ્રતિક્રમી પ્રક્રિયા માટે કાર્ય, વર્ક ડન. ઓકે, તો જેવી રીતે તમે બધા જાણો છો કે આપણી પાસે વર્ક એટલે કાર્યનું એક જ સૂત્ર છે. શું છે? W is equal to minus P external delta V. શું છે? W is equal to minus P external delta V. આ આપણી પાસે કાર્યનું એક સૂત્ર છે. ઓકે, આપણી પાસે કાર્યનું એક સૂત્ર આ છે. તો હવે આપણે આગળ શું કરવાનું છે કે આપણે પ્રતિક્રમી પ્રક્રિયામાં લગાડવાની છે. પ્રતિક્રમી પ્રક્રિયામાં આપણે શું શીખ્યા હતા કે આપણે એક પ્રણાલી લીધેલી હતી. ઓકે, આપણે એક પ્રણાલી લીધેલી હતી, એમાં આવું કંઈક પિસ્ટન હતું, અંદરની બાજુ કંઈક ગેસ ભરેલી હતી, પી ગેસ, ઉપર નાના 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 એવા કાકરાઓ ભરેલા હતા, કાકરાઓ. તો આપણે જ્યારે પ્રતિક્રમી પ્રક્રિયા શીખી હતી ત્યારે આપણે શું જાણ્યું હતું કે જેમ જેમ હું ધીમે ધીમે એક 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 કાકરા કાઢતો જતો હતો એમ થોડોક સ્લાઇટ એવો ડીવી જેવો ફેરફાર કદમાં થતો, થોડોક એવો કદમાં ફેરફાર થતો હતો ને કદ વધતું જતું હતું. ઓકે, કદ વધતું જતું હતું. તો શું થતું હતું કે સ્લાઇટલી એવો ડીવી જેવો ફેરફાર થતો હતો. કેટલો? ડીવી જેટલો. તો હવે આપણે એ જ વસ્તુ આ સૂત્રમાં પુટ કરશું. શું પુટ કરશું કે ભાઈ ડેલ્ટા વી છે, આ ડેલ્ટા વી છે. ઓકે, હવે આપણે W is equal to minus P external તો એમ રાખશું, પણ ડેલ્ટા વી ની જગ્યાએ આપણે ડીવી લખશું. શા માટે ડીવી લખશું કે ભાઈ પ્રતિક્રમી પ્રક્રિયામાં સ્લાઇટલી એવો કદનો ફેરફાર થતો હતો, થોડાક કાકરા કઈ એટલે ડીવી જેટલો ફેરફાર થતો હતો, એટલે આપણે ડેલ્ટા વી ની જગ્યાએ ડીવી લખી નાખશું. ઓકે, હવે આપણે લેશું આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ. હવે આદર્શ વાયુ સમીકરણમાં આપણને શું જાણકારી મેળવવા મળતી હતી કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ એટલે PV બરાબર nRT. ઓકે, હવે PV બરાબર nRT આ વસ્તુ લઈ પહેલા તો આને આપણે સૂત્ર નંબર 1 કહી દઈશું. ઓકે, હવે આપણે P ને કરતા કરશું એટલે nRT upon V. ઓકે, nRT upon V આ બે નંબરનું સૂત્ર. ઓકે, 1 and 2. હવે આપણે P ની કિંમત છે ને આમાં મૂકશું એટલે સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા આ સમીકરણ 2 છે ને ભાઈ આદર્શ વાયુ સમીકરણ P બરાબર nRT બાય n ને આપણે આ છેદમાં જવા દીધો એટલે P બરાબર nRT upon V થઈ ગયું. એને આપણે સમીકરણ 2 બનાવી નાખ્યું. હવે આ સમીકરણ 2 ની કિંમત છે ને એ આપણે સમીકરણ 1 માં પુટ કરશું. સમીકરણ 1 માં પુટ કરશું. તો એમાં આપણે પુટ કરશું તો આપણે શું જાણકારી જાણવા મળશે કે ભાઈ આ છે એને અહીંયા મૂક્યું તો W is equal to P external છે, માઇનસ નું માઇનસ એની જગ્યાએ માઇનસ nRT upon V into dV. આટલું આપણે જાણવા મળશે કે W is equal to minus nRT V into dV. આને સમીકરણ નંબર 3 કહેશું. હવે સમીકરણ 3 છે ને એનું આ બાજુ આપણે છે ને ઇન્ટિગ્રેશન કરશું. સમીકરણ 3 નું આપણે ઇન્ટિગ્રેશન કરશું. તો અહીંયા આપણે dw લઈ લઈશું w ની જગ્યાએ. ઓકે, આનું ઇન્ટિગ્રેશન હવે માઇનસ બારે આવી જશે nRT V into dV. આનું ઇન્ટિગ્રેશન આવી રીતે અને અહીંયા V final થી V initial આપણે આવી રીતે છે ને ઇન્ટિગ્રેશન લેશું. ઓકે, હવે આપણે ઇન્ટિગ્રેશન કરશું તો dw ઇન્ટિગ્રેશન w
આનું શું થશે માઇનસ nRT, આ હટાવશું ને ઇન્ટિગ્રેશન તો એની જગ્યાએ ln આવી જશે અને v final બાય v ઇનિશિયલ. ઓકે, હવે આપણે શું કરશું કે આપણે અહીંયા ln હટાવશું ને ln ને લોગમાં ફેરવશું. તો ln ને લોગમાં ફેરવીએ તો આપણે જાણીએ છીએ થોડું મેથિક્સ આવડતું હોય તો અહીંયા આગળ -2.303 nRT log v final બાય v ઇનિશિયલ આવું કંઈક આવી જાય. ઓકે, તો આ જે સૂત્ર છે ને જે સમીકરણ 4 આપણે કહી દઈશું, આને છે ને પ્રતિક્રમી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર કહેવામાં આવે. પ્રતિક્રમી પ્રક્રિયા માટે આને કાર્યનું સૂત્ર કહેવામાં આવે. શું? W is equal to -2.303 nRT log v final by v initial. આ સૂત્ર છે ને તમારા લોકોને યાદ રાખવાનું છે. ઓકે, અને બીજું શું યાદ રાખવાનું છે કે ઘણા બધા દાખલાઓ આગળ આવશે એમાં આનું યુઝ થશે. ઓકે, તો હવે આપણે છે ને અપ્રતિક્રમી પ્રક્રિયા માટે છે ને કાર્યનું સૂત્ર જાણશું. ઓકે, આ પ્રતિક્રમી માટે થઈ ગયું. હવે આપણે અપ્રતિક્રમી માટે લેશું. અહીંયા ટાઇટલ ફેરવીને અપ્રતિક્રમી પ્રક્રિયા. ઓકે, અપ્રતિક્રમી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર આપણે આ જાણકારી મેળવવાની છે. અપ્રતિક્રમી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર. ઓકે, તો ચલો કાર્યનું સૂત્ર આપણે શું હતું? W is equal to -P external delta V. શું હતું? W is equal to -P external delta V. એવું કંઈક આપણું W is equal to -P external delta V. આપણું એવું કંઈક અપ્રતિક્રમી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર હતું. ઓકે, તો હવે આપણે અપ્રતિક્રમી પ્રક્રિયા માટે પ્રણાલી લીધી હતી. એમાં આપણે શું જાણ્યું હતું કે આવું બગાઈ પ્રણાલી હતી, એના ઉપર આવું કંઈક પિસ્ટન હતું, આ પી ગેસ. ઓકે, આ ગેસ કંઈક હતી અંદર ભરેલી અને ઉપર આપણે પથ્થર રાખ્યો હતો. તો આપણે ખબર છે કે પથ્થરને એકાદ ઉપાડતા કદમાં એક જ હારે એક સ્લાઇટલી ફેરફાર થઈ જાય. તો સ્લાઇટલી ફેરફાર થઈ જાય તો અહીંયા ડીવી જેટલો ફેરફાર ન હોય તો ડેલ્ટા વી નું વી જ આપણે લખશું. ઓકે, તો અહીંયા ડેલ્ટા વી જ લખશું તો W is equal to -P external ડેલ્ટા વી જ રહેશે. હવે આમાં આગળ આપણે કેમ વધશું? આગળ આપણે એમ વધશું W is equal to -P external ડેલ્ટા વી છે. ઓકે, W is equal to -P external ડેલ્ટા વી છે. હવે આપણે આનું dW is equal to ઇન્ટિગ્રેશન લઈ લેશું કેમ કે ડેલ્ટા વી જે એક r નો ફેરફાર છે તમે v2 - v1 નહીં લખી. ઓકે, તો એને P external v final - v initial. તો આનું W is equal to સૂત્ર શું થાય છે? -P external v final - v initial. કેમ કે આ ઇરિવર્સિબલ પ્રોસેસ માટે છે, અપ્રતિક્રમી પ્રક્રિયા માટે છે. તો કોઈ તમને અપ્રતિક્રમી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર પૂછે ને તો એ થશે W is equal to -P external v final - v initial. ઓકે,